સુરતને સીએમના હસ્તે 600 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે। સીએમના હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સુરત મહાનગરપાલિકાના 350 કરોડના પ્રકલ્પોનો સમાવેશ આમાં થાય છે। અર્બન રિંગ રોડ અને ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના 250 કરોડના પ્રકલ્પોનો સમાવેશ આમાં થાય છે। રાજ્યની પહેલી એલિવેટેડ એપીએમસીનું સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું અને આ એપીએમસી ખાસ એટલા માટે છે કે પહેલા માળ સુધી સીધા જ ટ્રક દુકાન સુધી અથવા તો ગોડાઉન સુધી પહોંચી શકશે। માન્ય વડાપ્રધાન શ્રીએ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 2005માં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું અને એ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું એ પહેલાની તમે આ સુરત મહાનગરપાલિકાની સાથે બધી મહાનગરપાલિકાઓ કોઈ પણ મહાનગરપાલિકામાં તમે 10 લાખ રૂપિયાનું કામ લઈને શું હું કહું છું કે લાખ રૂપિયાનું કામ લઈને જ નહીં જતા હોય। અહીંયા બેઠેલા કોઈને અનુભવ હોય તો કહી શકે કે ભાઈ હા ખરેખર લાખ રૂપિયા માટે તમારે એટલી બધી તકલીફ પડતી હતી કે લાખ રૂપિયાનું કામ લઈને જવું કે ના જવું। આજે 1 કરોડનું કામ સામાન્ય નાગરિક સોસાયટી થકી કોર્પોરેટર જોડે આરામથી જઈ શકે છે।